આપ સર્વને પ્રભુ ઈસુના પ્રેમાળ નામમાં સલામ પાઠવું છું. ઈશ્વરનું વચન અનેક બાબતો સંબંધી આપણું ધ્યાન એકાગ્ર કરે છે અને આપણને ઈશ્વર પ્રત્યેના વિશ્વાસમાં દૃઢ કરે છે. આપણે સર્વ જીવન સંદેશની વિવિધ સેવાઓ માટે ઈશ્વરના આભારી છે અને આપણને તે દ્વારા અત્યાર સુધી આશીર્વાદો પ્રાપ્ત થયા છે. આ જીવન સંદેશની યુટ્યુબ મારફતે આપણને જીવંત વચન પવિત્ર બાઇબલનું શિક્ષણ અનેક સેવક સેવિકાઓ મારફતે અત્યાર સુધી મળ્યું છે. તે માટે ત્રિએક ઈશ્વરનો આપણે આભાર માનીએ છીએ. પાછલા દિવસોમાં આપણે એક શ્રેણીનો અભ્યાસ શરૂ કર્યો, ગ્રેટ ક્વેશ્ચન્સ ઇન ધ ઓલ્ડ ટેસ્ટામેન્ટ, અને આપણે એ સંબંધી વિચાર કર્યો અને આજે એક એ શ્રેણીમાં ચોથા પ્રશ્નનું આપણે મનન કરવા માંગીએ છીએ. અને તે માટે આપણે નેહમ્યાનું પુસ્તક તેનો 13મો અધ્યાય અને 11મી કલમમાં જે પ્રશ્ન આપવામાં આવ્યો છે તેને આપણા આધાર વચન તરીકે આપણે લઈને એનું મનન આપણે કરવા માગીએ છીએ. અને ત્યાં જે લખવામાં આવ્યું છે તે પ્રમાણે એ કલમ પસંદ કરી છે. એ કલમની અંદર એવું લખવામાં આવ્યું કે ઈશ્વરના ઘરને શા માટે તરછોડવામાં આવ્યું છે. અને આ પ્રશ્ન એ તો ઈશ્વરના લોકોના અધિકારીઓમાંના નેહમ્યા દ્વારા પ્રસ્તુત પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તે દિવસોમાં ઈશ્વરના વચનનો, ઈશ્વરના ઘરનો ત્યાગ કરવામાં આવ્યો હતો. પવિત્ર વસ્તુઓનો ત્યાગ કરવામાં આવ્યો હતો અને ઈશ્વરને તેઓ વિસરી ગયા હતા. અને ઈશ્વરનો જે વાર, વિશ્રામવાર, પવિત્ર વાર, એની પણ તેઓએ અવગણના કરી હતી. ઈશ્વરના વચનોની અને આજ્ઞાઓને તેઓ અનાધીન થયા હતા. અને તેથી પ્રથમ વખત આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તે કેવો ખૂબ વ્યવહારિક હતો. અને આપણા દિવસોમાં જ્યારે મોટી સંખ્યાના લોકો ભક્તિ સભામાં ભાગીદાર થતા નથી તે જોવું સરળ છે. ઘણા જો કે ભક્તિ સભામાં સહભાગી થતા નથી, તેઓ પોતાની સહભાગિતામાં શુષ્ક અને અંશભાગી અને અનિયમિત છે. નેહમ્યાના દિવસોમાં એ પ્રમાણે થતું હતું અને કેવળ થોડા લોકો ઈશ્વરના ઘરમાં એકત્રિત થતા હતા અને ઈશ્વરનું અનુસરણ કરવા માટે ઉત્સુક અને સમર્પિત હતા. આમ હંમેશા બને છે. મોટાભાગના લોકો એ ઈશ્વરની ઈચ્છાને ઓળખતા નથી અને ભજન સેવાઓમાં તેઓ જતા નથી અથવા જવાની ઈચ્છા રાખતા નથી. અને ઈશ્વરના રાજ્યની જે સંખ્યા છે એ લઘુમતીમાં આપણને જોવા મળે છે. એક સમય આપણે યાદ કરીએ છીએ નવા કરારની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઓછા લોકોને ઉદ્દેશીને આ પ્રમાણે કહે છે. જીવંત વચન પવિત્ર બાઇબલમાં લુકની સુવાર્તા 12મો અધ્યાય અને 32મી કલમમાં પ્રભુ ઈસુએ એ અલ્પસંખ્યાના લોકો જે એકત્રિત થયા હતા તેઓને આ પ્રમાણે કહ્યું કે ઓ નાની ટોળી બીહોમાં, કેમ કે તમને રાજ્ય આપવાની તમારા બાપની ખુશી છે. અને સમગ્ર સતીઓમાં લઘુમતી લોકોએ જ પ્રભુની સાક્ષી એને જ્વલંત રાખી છે. સ્થાનિક ધર્મ જાગૃતિઓ માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ, પણ સામાન્ય રીતે કહીએ તો ઈશ્વરના ઘરનો, તેમના સત્યનો, તેમના વચનોનો અને આત્માનો અને સુવાર્તાનો ખરેખર ગણો તો સર્વનો એ બહુમતી લોકો દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો છે. પણ પ્રશ્ન થાય શા માટે? હવે ઘણા બધા લોકો ઈશ્વરના લોકોની રાજ્યની બહાર છે, આવો એક પ્રશ્ન. અને આજે આ મનનની અંદર આપણે એવા કારણોને જોવા માગીએ છીએ કે ઈશ્વરના ઘરને શા માટે
તરછોડવામાં આવ્યું છે અને એના કેટલાક કારણો આજે આપણે પ્રભુના વચન મારફતે જોવા માગીએ છીએ. તમે જુઓ, એક પહેલું કારણ આપણે આ આપીએ છીએ કે બદલાણ નહીં પામેલા માનવી સ્વભાવની આત્મિક સ્થિતિને કારણે ઈશ્વરના ઘરને તરછોડવામાં આવ્યું છે. અને આપણે અહીંથી શરૂઆત કરવી જોઈએ, કારણ કે એ જરૂરી છે. કારણ કે બદલાણ નહીં પામેલા તેઓના હૃદયોની સ્થિતિને કારણે તેઓ ઈશ્વરને અને તેમના વચનોને શોધવાની ઈચ્છા રાખતા નથી. તે તેનું મૂળભૂત કારણ છે. તેઓએ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો નથી. એવી કેટલીક વ્યક્તિની આત્મિક સ્થિતિ કેવી છે? અને એ તરફ એ પ્રશ્નનો વિચાર કરીએ છીએ ત્યારે બાઇબલ જેઓ પ્રભુને ઓળખતા નથી એવા લોકોની આત્મિક સ્થિતિ કેવી છે એ વિશે ઘણું બધું વર્ણન કરે છે. પણ એ ચિત્ર તમારી આગળ રજૂ કરવાને માટે કેટલીક કલમો તરફ તમારું ધ્યાન દોરું છું. આ બદલાણ નહીં પામેલા લોકો વિશે બાઇબલ ઈશ્વર શું કહે છે? જો તમે સૌથી પહેલાં જુઓ તો તેઓ આત્મિક રીતે મરેલા છે એ રીતે બાઇબલ તેઓનું વર્ણન કરે છે. અને જીવંત વચન પવિત્ર બાઇબલમાં એફેસીઓનો પત્ર 2 અધ્યાય અને 1 કલમની અંદર એ પ્રમાણે બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે. તમારા બાઇબલમાં તમે જુઓ, વળી તમે અપરાધોમાં તથા પાપમાં મુએલા હતા ત્યારે તેમણે તમને સજીવન કર્યા, એવું આ કલમ કહે છે. પછી એક બીજી કલમ તમે જુઓ તો જીવંત વચન પવિત્ર બાઇબલમાં 1 યોહાનનો પત્ર 5મો અધ્યાય અને 11મી કલમ આ પ્રમાણે કહે છે. હું વાંચું, તમે સાંભળો. એ સાક્ષી એવી છે કે ઈશ્વરે આપણને અનંત જીવન આપ્યું અને આ જીવન તેમના પુત્રમાં છે. એટલે બદલાણ નહીં પામેલા લોકોની સ્થિતિ કેવી છે? આત્મિક રીતે મરેલા છે. એટલું જ નહીં, પણ તેઓ આત્મિક રીતે અંધ છે આત્મિક બાબતો સંબંધી. અને એના વિશે પણ બાઇબલ ઘણું બધું કહે છે. અને પવિત્ર જીવંત વચન પવિત્ર બાઇબલમાં તમે વાંચો તો ત્યાં તેઓ આત્મિક રીતે અંધ છે એની ઘણી બધી વાત આપણે કરી શકીએ. પણ ટૂંકાણની અંદર 2 કલમો તરફ આપણે જોવા માગીએ છીએ. જીવંત વચન પવિત્ર બાઇબલમાં 1 કોરિન્થીયોનો પત્ર 2 અધ્યાય અને 14મી કલમ હું વાંચું છું, તમે સાંભળો. ત્યાં એવું લખવામાં આવ્યું છે, સાંસારિક માણસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી, કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે અને તેઓ આત્મિક રીતે સમજાય છે, માટે તેઓ સમજી શકતા નથી અને એથી કરીને આત્મિક રીતે અંધ છે. બીજી એક કલમ તમે જુઓ, જીવંત વચન પવિત્ર બાઇબલમાં 2 કોરિન્થીયોનો પત્ર 4થો અધ્યાય અને 4થી કલમ હું વાંચું છું, તમે સાંભળો. ત્યાં કહે છે, તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે. એ સારું કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે તેમના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર નહીં થાય. તે આત્મિક રીતે અંધ છે, બદલાણ નહીં પામેલા લોકો. પછી આગળ જરાક વધીએ તો ત્રીજી વાત ત્યાં કહે છે કે તેઓ આત્મિક રીતે ગુલામ છે. એવી વાત પણ બાઇબલ આપણને વારે વારે કહે છે. અને જીવંત વચન પવિત્ર બાઇબલમાં તમે જુઓ તો યોહાનની સુવાર્તાનો 8મો અધ્યાય અને 34મી કલમની અંદર એ વાત લખવામાં આવી છે. ઈસુએ કહ્યું, જે કોઈ પાપ કર્યા કરે છે તે પાપનો દાસ છે. અને એથી કરીને બદલાણ નહીં પામેલા લોકો ગુલામ છે, પાપના ગુલામ છે. અને એના માટે બીજી કલમો તમે વાંચો, એફેસીઓનો પત્ર 2 અધ્યાય 2જી અને 3જી કલમમાં બહુ સ્પષ્ટ ચિત્ર આપવામાં આવ્યું છે. જીવંત વચન પવિત્ર બાઇબલમાં એફેસીઓનો પત્ર 2 અધ્યાય 2જી અને 3જી કલમ હું વાંચું છું. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, તે અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે તે પ્રમાણે પહેલાં ચાલતા. તેઓમાં આપણ સર્વ આપણા દેહની તથા મનની વૃત્તિઓ પ્રમાણે કાર્ય કરતા હતા.
તથા પ્રથમની સ્થિતિમાં બીજોના જેવા કોપના છોકરા હતા, એવું ત્યાં લખવામાં આવ્યું છે. એટલે બદલાણ નહીં પામેલો વ્યક્તિ એ પાછો આત્મિક રીતે ગુલામ છે. અને સાથે ચોથી વાત પણ બાઇબલ રજૂ કરે છે, અને ત્યાં પણ તે ઈશ્વરનો શત્રુ છે એવું બાઇબલ આપણને જણાવે છે. 2 કલમો તમે તમારા બાઇબલમાં જોજો, અત્યારે આપણે વાંચતા નથી, પણ રોમનોનો પત્ર 5મો અધ્યાય ને 10મી કલમ એક છે, અને ફિલિપિયોનો પત્ર 3જો અધ્યાય અને 18મી કલમ તમે વાંચજો. તેઓ ખ્રિસ્તના ક્રોસના વધસ્તંભના શત્રુઓ છે એ રીતે ત્યાં ગાડી લખવામાં આવ્યું છે. અને તમે જુઓ તો અહીં ગાડી બહુ સ્પષ્ટ એ વાત કરવામાં આવી છે. બદલાણ નહીં પામેલા લોકો આત્મિક રીતે મરેલા છે, આત્મિક રીતે અંધ છે, આત્મિક રીતે ગુલામ છે, અને સાથે ઈશ્વરના શત્રુઓ છે. પણ તમે જુઓ તો આ વર્ણન તો આપણે નથી કરતા, ઈશ્વરે કરેલું આ વર્ણન છે બદલાણ નહીં પામેલા લોકોને માટે. અને આ ઈશ્વર એ ચિત્ર રજૂ કરે છે. પણ તમે જુઓ તો આખા સારાંશમાં તમે વાંચો તો જીવંત વચન પવિત્ર બાઇબલમાં રોમનોનો પત્ર 3જો અધ્યાય 11થી 18 કલમો આપણે સારાંશમાં વાંચવા માગીએ છીએ કે આ ચિત્રના સંબંધમાં શું લખવામાં આવ્યું છે. ઈશ્વરે આપેલું આ ચિત્ર, અને તમારા પાસે બાઇબલ હોય તો રોમનોનો પત્ર 3જો અધ્યાય 11થી 18 કલમ હું વાંચું છું, તમે સાંભળો. સમજનાર કોઈ નથી, ઈશ્વરને શોધનાર કોઈ નથી. તેઓ બધા ભટકી ગયા છે, તેઓ સર્વ નકામા થયા છે. સારું કરનાર કોઈ નથી, ના એક પણ નથી. તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે. પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે. તેઓના હોઠોમાં સર્પનું ઝેર છે. તેઓનું મોં શાપથી તથા કડવાશથી ભરેલું છે. તેઓના પગ રક્ત વેવડાવવામાં ઉતાવળા છે. તેઓના માર્ગો નાશ તથા સંતાપ છે. તેઓએ શાંતિનો માર્ગ જાણ્યો નથી, અને તેઓની આંખ આગળ ઈશ્વરનું ભય નથી. એવો સારાંશ આપણને આપવામાં આવ્યો છે. એટલે બદલાણ નહીં પામેલા પુરુષો અને સ્ત્રીઓ શા માટે ઈશ્વરની વસ્તુ તેમને જોઈતી નથી, તેનું મૂળભૂત કારણ અહીં આપણી સમક્ષ બાઇબલની અંદર રજૂ કરવામાં આવ્યું છે. અને આના લીધે તેઓ પ્રભુના ઘરને તરછોડે છે એવું પહેલું કારણ આપણને જોવા મળે છે. પછી જરા થોડું આગળ વધીએ તો બીજું કારણ, તેઓ પ્રભુના ઘરને કેમ તરછોડે છે? તો બીજું કારણ આપણે આવું આપીએ છીએ કે આપણી મંડળીઓમાં અનેક વખત આત્મા જીતનાર અને હૃદયને સંતોષ આપનાર ધર્મ સેવા નથી. તે કારણે ઈશ્વરના ઘરને તરછોડવામાં આવે છે. અને આ કહેતા શરમ લાગે છે. ઘણા કિસ્સાઓમાં આપણી પુલપીટો પરથી અધિકૃત સંદેશા આપવામાં આવતા નથી. કદાચિતને સારી સલાહ આપવામાં આવે છે, પણ નહિવત શુભ સંદેશ હોય છે. અને દુઃખની વાત તો એ છે કે જે થિયોલોજિકલ સેમિનરીઓમાં છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે, અને એ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થાય ત્યાંથી અને ધર્મ સેવામાં દાખલ થાય, પણ એમાંના ઘણા બધા એવા છે કે જેઓ ઈશ્વરને ખરેખર માનતા નથી. અને તમે બાઇબલમાં જુઓ તો ત્યાં પ્રભુનું જીવંત વચન પવિત્ર બાઇબલમાં તો એવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે. 2 તિમોથીનો પત્ર તમે જુઓ, 3જો અધ્યાય અને 16મી કલમ કહે છે, દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે. પણ આ જે થિયોલોજિકલ સ્કૂલોમાં તેઓ ભણીને બહાર નીકળ્યા અને પુલપીટની સેવા તેઓએ સ્વીકારી, ત્યારે ખરેખર તેઓ એ ઈશ્વરને માનતા નથી એવી વાત એક એમના હૃદયમાં છે. અને પરિણામે તેઓ જે વચનો સમજાવે છે એમાં ઈશ્વરને જે સ્થાન આપવું જોઈએ એ આપવામાં આવતું નથી.
પછી જો તમે જુઓ તો ક્રોસનો ઉપદેશ તેઓ કરતા નથી. વધસ્તંભમાં જે પરાક્રમ રહેલું છે એ વધસ્તંભના પરાક્રમને તેઓ ઉપદેશ કરતા નથી. અને જીવંત વચન પવિત્ર બાઇબલમાં તો એવું સ્પષ્ટ લખેલું છે, 1 કોરિન્થીયોનો પત્ર 1 અધ્યાય અને 18મી કલમ હું વાંચું છું. ત્યાં લખવામાં આવ્યું છે, કેમ કે નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત મૂર્ખતા જેવી લાગે છે, પણ અમો તારણ પામનારાઓને તો તે ઈશ્વરનું સામર્થ્ય છે. એટલે આ જે ઉપદેશકો બને છે તેઓ ક્રોસનો ઉપદેશ કરતા નથી, વધસ્તંભનો ઉપદેશ કરતા નથી. પછી તમે જુઓ તો આ જે પ્રભુનું વચન શીખવનારા કેટલાક લોકો છે એ નાશમાં જનારને તારણ પામવાનું આહ્વાન તેઓ આપતા નથી. તમે જે મંડળીમાં જાઓ છો એમાં એ મંડળીમાં કયા દિવસે કયા સમયે ઉપદેશકે એવું આહ્વાન આપ્યું કે તમે પ્રભુને ઓળખતા નથી તો આજે જ પ્રભુ ઈસુનો સ્વીકાર કરો. કેટલી વાર તમે એવું સાંભળ્યું તમારા પુલપીટ પરથી એ ઉપદેશકો એવું કે આગળ આવો, પ્રભુનો સ્વીકાર કરો અને પ્રભુ દ્વારા જીવન પામો. એટલે તારણ પામવા માટેનું આહ્વાન તેઓ આપતા નથી. અને જીવંત વચન પવિત્ર બાઇબલમાં તો એવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે, રોમનોનો પત્ર 10મો અધ્યાય અને 1લી કલમમાં એવું લખવામાં આવ્યું કે ભાઈઓ, ઇઝરાયલ તારણ પામે એવી મારા અંતઃકરણની ઈચ્છા છે તથા ઈશ્વર પ્રત્યે મારી પ્રાર્થના છે. હવે આ બધા કારણોને લીધે શું થાય છે? પરિણામ સ્વરૂપે આપણી મંડળીઓ, દેવળો ખાલી થઈ ગયા છે. દેવળો કેવળ સામાજિક કેન્દ્રો બની ગયા છે કે આપણે દેવળમાં જઈએ. કેમ? પ્રભુનો સંદેશ તો ત્યાં એટલો સ્પષ્ટ આપવામાં આવતો નથી. અને પરિણામે એવું થાય છે કે આપણે તો એક ક્લબ બની ગઈ, સામાજિક કેન્દ્ર બની ગયું. જો બધાને મળવું હોય તો આપણે દેવળની ભક્તિ સભામાં જઈએ. અને આવી પરિસ્થિતિ પ્રવર્તમાન હોવાને કારણે પ્રભુના લોકોએ પ્રભુના ઘરને તરછોડ્યું છે. પછી જો આગળ વધો તો આગળ ત્રીજું કારણ આપણને જોવા મળે છે કે અનેક વખત ખ્રિસ્તીઓએ મંડળી અને સુવાર્તાની ભલામણ કરી નથી. તે કારણે ઈશ્વરના ઘરને તરછોડવામાં આવ્યું છે. હવે તમે જુઓ તો ધર્મ જાગૃતિની અપેક્ષા રાખનાર પ્રત્યેક ખ્રિસ્તી સંમત થશે કઈ વાત સાથે? કે અસંગત ખ્રિસ્તીઓને લીધે બદલાણ નહીં પામેલા લોકોને અણગમો થઈ શકે. અને કેટલી બધી વખત આપણું જીવન આપણા વિશ્વાસ સાથે સુસંગત નથી. આપણે નાની નાની વાતોમાં, નજીવી વાતોમાં કજિયો કરીએ છીએ. આપણે અપ્રમાણિક છે અથવા આપણા ધંધામાં આપણે નબળા છીએ. ઈશ્વરના ઘરને તરછોડવામાં આવ્યું છે. તેથી શું આપણને આશ્ચર્ય થાય છે? અને તમે જુઓ તો ઈશ્વરનું વચન કહે છે કે જીવંત વચન પવિત્ર બાઇબલમાં 2 તિમોથીનો પત્ર 3 અધ્યાય અને 5મી કલમ કહે છે, હું વાંચું છું, તમે સાંભળો. ભક્તિભાવનો ડોળ દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહીં કરનારા થશે. આવા માણસથી તું દૂર રહે, એવું પાઉલ પ્રેરિતે તિમોથીને સલાહ આપી હતી. પછી જો આગળ વધીએ તો ચોથું કારણ આપણને જોવા મળે છે તે આ કે જૂઠી વિચારધારાનું અને શૈતાનનું અનુસરણ કરે છે. તેઓ કરતાં અનેક ખ્રિસ્તીઓ પ્રભુની સેવામાં ઓછા ઉત્સાહી છે અને તે કારણે ઘણા બધા લોકોએ ઈશ્વરનું ઘર છોડ્યું છે. હવે તમે જુઓ તો જૂઠા સિદ્ધાંતોને જગતમાં ઘેરી લેવાનો પ્રયત્ન કરનાર આ સર્જકો દ્વારા કેવો ગજબનો ઉત્સાહ અને જોશ અને બલિદાનો આપવામાં આવે છે. તેનો શું તમે કદી વિચાર કર્યો છે? જગતના લોકો તેઓના આનંદ પ્રમોદ શોધવામાં ગળાડૂબ થયેલા છે, પરંતુ ખ્રિસ્તીઓ કેટલા બધા આળસુ, બેફિકર અને શીતળ બન્યા છે. તે કેટલું બધું સાચું છે.
હવે 2 કલમો હું તમને આપું છું, જે આપણે અત્યારે વાંચીશું નહીં, પણ પછી તમે સમય મળે ત્યારે વાંચજો. અને જીવંત વચન પવિત્ર બાઇબલમાં 2 કલમો, યશાયા પ્રબોધકનો 66મો અધ્યાય અને 8મી કલમ તમે વાંચજો. અને પછી આમોસનું પુસ્તક 8મો અધ્યાય અને 1લી કલમનું તમે વાંચજો. અને ત્યાં એ વાત તમને ને મને ખાતરી કરાવશે. જૂઠી વિચારધારાનું અને શૈતાનનું અનુસરણ કરે છે તેઓ કરતાં ખ્રિસ્તીઓ પ્રભુની સેવા કરવામાં ઓછા ઉત્સાહી છે, અને તે કારણે પ્રભુનું ઘર તરછોડવામાં આવ્યું છે. 5મું કારણ આપણને એ પ્રમાણે કહી શકીએ કે બહારના લોકોને અંદર ખેંચવાની કાળજીનો અભાવને કારણે ઈશ્વરના ઘરને તરછોડવામાં આવ્યું છે. હવે આમ ગણો તો બાઇબલની અંદર તો આપણને ફરમાન આપવામાં આવ્યું. પ્રભુ ઈસુએ મહાન ફરમાન શું કીધું? માથીની સુવાર્તા 28મો અધ્યાય અને 19મી કલમમાં પ્રભુએ એના શિષ્યોને એવું ફરમાન આપ્યું, એ માટે તમે જાઓ અને સઘળા દેશનાઓને શિષ્ય કરો. આ સ્પષ્ટ હતું. પણ હું ને તમે શિષ્યો બનાવવાની જે સેવા છે એમાં શું આધીન છે ખરા? બીજાઓને શિષ્ય બનાવવા માટે આપણે કેટલા પ્રયત્ન કરીએ છીએ. અને પ્રારંભની મંડળી તો કેવી અદ્ભુત રીતે તેનો અમલ કર્યો હતો. અને તમે સમય મળે ત્યારે વાંચજો પ્રેરિતોનો કૃત્ય 8મો અધ્યાય અને 4થી કલમમાં તમને એ જોવા મળશે કે તેઓ કેટલી બધી વાત પ્રભુના શિષ્યો બનાવવા માટે લોકોની પાસે જતા હતા. આજના દિવસોમાં એ વાત આપણે પડતી મૂકી છે. આપણે અનેક વખત લોકો દેવળમાં આવે એની રાહ જોઈએ છીએ, અને આપણે શા માટે લાંબી પ્રતીક્ષા કરીએ છીએ? પરંતુ તેઓ આવે એવી પ્રતીક્ષા કરવામાં આપણે યોગ્ય નથી, કારણ કે આપણું ફરમાન દેવળો બાંધવા નહીં અને તેઓની રાહ જોઈએ છે, રાહ જોવા માટે નથી. અથવા તો તેઓ આવે અને તેઓને માટે પ્રાર્થના કરવામાં આવે એ માટે નથી. આપણું ફરમાન તો લોકોની પાછળ જવાનું છે, લોકોની પાસે જવાનું છે, નહીં કે લોકો આવે, દેવળમાં આવે અને દેવળ ભરાઈ જાય. જ્યારે બહારના લોકોને આપણે અંદર ખેંચી લાવવા માટે આપણે કેટલી ચિંતા રાખીએ છીએ, અને એ ચિંતા નથી રાખતા. બહારના લોકોને દેવળમાં લાવવાની ચિંતા નથી રાખતા. એ કારણને લીધે આપણા દેવળોમાં એ જોઈએ છે કે તરછોડવામાં આવેલું આપણે જોઈએ છીએ. અને તમે જુઓ તો આ 5મું કારણ. ત્યાર પછી જો આગળ જુઓ અને વિચારો તો 6થું કારણ આપણને જોવા મળે છે, અને તે આ છે કે આપણે છેલ્લા સમયમાં જીવી રહ્યા છીએ. તે કારણે ઈશ્વરના ઘરને તરછોડવામાં આવ્યું છે. અને આ દિવસોની આગાહી નવા કરારમાં સ્પષ્ટપણે કરવામાં આવી છે કે આ ચિંતાજનક અને સ્વધર્મ ત્યાગમાં વધારો થનાર છે. અને એ વસ્તુ બહુ સ્પષ્ટ જોવા, તમારો પ્રેમ ઠંડો પડતો જશે, અને તમે ખરેખર પ્રભુની પાછળ ચાલવામાં જે ઉત્સુક હોવા જોઈએ એમાં તમે ઠંડા પડતા જશો. અને એથી કરીને ઘણા બધા લોકો, હવે આપણે જ્યારે આ છેલ્લા સમયમાં જીવીએ છીએ, પ્રભુનું આગમન નજદીક છે, ત્યારે આ બધી વાતો તો આપણે જોઈ શકીએ છીએ. પણ કેટલી કલમો તમે વાંચજો, તમને સમય મળે તમારા બાઇબલમાં, જીવંત વચન પવિત્ર બાઇબલમાં તમે 2 તિમોથીઓનો પત્ર 3જો અધ્યાય 1થી 6 કલમ વાંચજો. અને ત્યાર પછી 4થા અધ્યાયની 1થી 5 કલમ વાંચજો. ત્યાં પ્રભુનું આગમન નજદીક છે અને એ સમયે શું થશે એ વાત તમને ત્યાં આગળ સ્પષ્ટપણે એ જોવા મળશે. અને જ્યાં કંઈ પતન થાય છે અને આના કારણે ઈશ્વરના ઘરને તરછોડવામાં આવતું આપણે જોઈએ છીએ. અને તેમ છતાંય આપણા પ્રાર્થના રહિતપણાને, આપણા અહંકારને, આપણી વિસંગતતાને દોષ હળો કરવા માટે ઈશ્વરની વાતોમાં અભિરુચિ, તેઓની
ઉણપ માટે બદલાણ નહીં પામેલાને દોષ આપવો, એના કરતાં આપણે દોષ તો કોને આપવો જોઈએ? આપણે પોતાને આપવો જોઈએ. કારણ કે આપણે જે કરવું જોઈએ એ આપણે કર્યું નથી, કરતા નથી, અને પરિણામે આપણા દેવળોમાં એ ઈશ્વરના ઘરને છોડવામાં આવેલું આપણને જોવા મળે છે. અને છેલ્લું 7મું કારણ તમે જુઓ તો 7મું કારણ આપણે આ પ્રમાણે આપીએ કે ઈશ્વરના ઘરનો ત્યાગ કેમ કરવામાં આવ્યો છે. તો 7મું અને છેલ્લું કારણ આપણે આ આપીએ છીએ, પવિત્ર આત્માને અવરોધવામાં આવે છે, તે કારણે ઈશ્વરના ઘરને તરછોડવામાં આવ્યું છે. તે કેવું છે કે આપણે ધર્મ જાગૃતિની અપેક્ષા કરીએ અને તે માટે પ્રાર્થના કરીએ, પણ તે આવતી નથી. એક કારણ એ છે કે પવિત્ર આત્માને આપણે દુઃખી કર્યા છે, પવિત્ર આત્માને આપણે હોલવ્યા છે, અને એથી કરીને ઈશ્વરનું પરાક્રમ, પવિત્ર આત્માનું પરાક્રમ આપણે જોતા નથી. અને તમે જુઓ તો તેમની પાસે પવિત્ર આત્મા એ પોતાનો સામર્થ્યનો ઉપયોગ કરે એ માટે શુદ્ધ નેરની જરૂર છે. અને એવા પુરુષો અને સ્ત્રીઓ તમે જુઓ તો કે જેઓ શુદ્ધ નેર તરીકે બને, કે જેથી પવિત્ર આત્મા કામ કરે. પણ તમે જુઓ તો અહીં ગાડી એવા સમર્પિત પુરુષો અને સ્ત્રીઓ નથી જેઓ મારફતે તે પોતાનું કૃપાવંત કાર્ય કરી શકે. તે ઉદારમતવાદી ઉપદેશને, પ્રાર્થના રહિત મંડળીઓને, શિસ્ત વિનાના ખ્રિસ્તીઓને આશીર્વાદ આપી શકતા નથી. અને એથી કરીને ઈશ્વરનું ઘર તરછોડવામાં આવ્યું છે. કારણ કે તમે જુઓ તો ઈશ્વરના લોકો પ્રત્યે તે ક્રોધિત બન્યા છે, અને એના કારણે એ આશીર્વાદો આપણને મળતા અટકી ગયા છે. તેમની ઈચ્છા પ્રમાણે આપણે જે ઉપયોગ આપણા જીવનનો કરવો જોઈએ એ કરતા નથી. અને એથી કરીને જીવંત વચન પવિત્ર બાઇબલમાં તમે વાંચો, ગીતશાસ્ત્રનું પુસ્તક 85મો અધ્યાય અને 5મી કલમની અંદર એવું લખવામાં આવ્યું છે, શું તું અમારા પર કોપાયમાન થશે? શું તમે પેઢી દર પેઢી તમારો કોપ લંબાવશો? આવો પ્રશ્ન છે. અને એથી કરીને આ બધા કારણો જવાબદાર આપણે ગણીએ, અને એમાં આપણું જવાબદારીનું કારણ આપણે જે રીતે જીવવું જોઈએ સુસંગત આપણા વિશ્વાસ સાથે એ જીવ્યા નથી. પરિણામે ઈશ્વરના ઘરને તરછોડતા લોકો આપણને જોવા મળે છે. અને એથી કરીને આવો આપણે પોતાનું નવીન અને બિનશરતી સમર્પણ ઈશ્વરને કરીએ. જીવંત વચન પવિત્ર બાઇબલ રોમનોનું પત્ર 12મો અધ્યાય અને 1લી કલમમાં કહે છે, ઈશ્વરની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર અને ઈશ્વરને પસંદ પડે તેવું અર્પણ કરો. આવી એક વાત ચોક્કસ કહેવામાં આવી છે. અને તમે જુઓ તો જીવંત વચન પવિત્ર બાઇબલમાં માથીની સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય અને 33મી કલમમાં પણ કહેવામાં આવ્યું, પ્રથમ તેમને તથા તેમના રાજ્યને શોધો. પ્રાર્થના અને આત્મા જીતનાર પુરુષો અને સ્ત્રીઓ બનો. કારણ કે એવા કેટલા બધા લોકો છે નાશમાં જઈ રહેલા છે. અને એથી કરીને તમે જુઓ કે પુરાતન મંડળીમાં તેઓએ શું કર્યું. પ્રેરિતોનું કૃત્ય 6ઠ્ઠો અધ્યાય 4થી કલમમાં કહે છે, અમે તો પ્રાર્થના તથા પ્રભુની સેવામાં લાગુ રહીશું. અને એથી કરીને યર્મિયાનો જૂના કરારની અંદર જુઓ, જીવંત વચન પવિત્ર બાઇબલમાં યર્મિયાનો વિલાપ 3જો અધ્યાય 40મી કલમ કહે છે, આપણા માર્ગોની શોધ અને પરખ કરીએ, પ્રભુની તરફ ફરીએ, એવી વાત ત્યાં લખવામાં આવી છે. અને પવિત્ર આત્માને મહિમા પણ આપતા રહીએ, પ્રાર્થના કરીએ. જીવતા પ્રભુ, તમારો આભાર માનતા અમે તમારી પાસે આવ્યા છે. અને પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ, શિષ્યો તરીકે અમારી જવાબદારીનું ભાન તમે કરાવો, અને તમારા આત્માનું સામર્થ્ય અમને આપો કે જેથી અમે તમારું ઘર છોડનાર લોકો, તરછોડનારા લોકો પ્રત્યે
સહાનુભૂતિ રાખીએ, એમની સાથે જઈએ, પાછળ જઈએ, તેઓને બોલાવી લાવીએ કે જેથી તમારા ઘરની અંદર ખૂબ લોકો તમને તમારું અનુસરણ કરનાર બને, એવી અમારી પ્રાર્થના છે. તમારા આત્માના સામર્થ્ય અમે ઘેરી લો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન.